કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉત્પત્તિના પુસ્તકના 27મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ એક એવો અધ્યાય છે જે માનવીય નબળાઈઓ, પારિવારિક સંઘર્ષ અને ઈશ્વરના અટલ હેતુઓનું મિશ્રણ છે. આજે આપણે જોઈશું કે કેવી રીતે યાકૂબ અને રિબકાની ચાલાકીથી ઈસાકનો આશીર્વાદ બદલાઈ જાય છે અને તેના પરિણામે ભાઈ ભાઈ વચ્ચે દુશ્મની ઊભી થાય છે. તો ચાલો આ રસપ્રદ અને બોધદાયક યાત્રામાં જોડાઈએ. નમસ્કાર મિત્રો, આજના સંદેશનો મુખ્ય વિષય છે યાકૂબ એસાવનો જન્મ હક એટલે જ્યેષ્ઠપણું લઈ લે છે અને ત્યાર પછી તે લાબાન પાસે નાસી જાય છે. મિત્રો, આ અધ્યાયમાં યાકૂબ માટે ઈસાકનો આશીર્વાદ પામી લેવા યાકૂબ અને રિબકાની ચાલાકી પ્રગટ થાય છે. તે આશીર્વાદ તો ઈસાક એસાવને આપવા માંગતો હતો, પણ યાકૂબને પોતાના પિતાનો આશીર્વાદ જોઈતો હતો. તે જાણતો હતો કે ઈશ્વરે તેની માને વચન આપ્યું હતું કે મોટો નાનાની સેવા કરશે. તેથી પિતાનો આશીર્વાદ તેનો પોતાનો છે, પણ તે ઈશ્વર પર વિશ્વાસ કરતો ન હતો. તેની માં રિબકા પણ ઈશ્વર પર વિશ્વાસ કરતી ન હતી. વખત જતા તેના પિતા ઈસાકને પણ ઈશ્વર પર વિશ્વાસ ન હતો. નહીં તો તે યાકૂબને બાજુ પર રાખીને એસાવને આશીર્વાદ આપવા ના ઈચ્છતો. ઈશ્વરના સ્પષ્ટ વચનના વિરોધાભાસમાં તે પોતાની લાગણી અને ભૂખને અનુસર્યો. જે રીતે યાકૂબે પોતાના ભાઈનો જન્મ હક પ્રાપ્ત કરી લીધો, તેને કોઈ પણ રીતે ટેકો આપી શકાય નહીં. તેણે કપટ અને છેતરપિંડીનો ઉપયોગ કર્યો. તેની વર્તણૂક ખરાબ હતી. ઈશ્વરે જેમ હાગાર અને ઇસ્માઇલની બાબતમાં સારા અને ઇબ્રાહીમની વર્તણૂકને માફ કરી હતી, તેમ યાકૂબની વર્તણૂક માફ કરી ન હતી. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોઈશું કે પ્રભુ આ માણસ સાથે ખૂબ ચોક્કસ રીતે વર્તે છે. યાકૂબે જે પાપ કર્યું હતું તે જ માપથી તેને ભરી આપવું પડ્યું હતું. અધ્યાય 26 એસાવની વાત સાથે પૂરો થાય છે. ત્યારે તે આશરે 40 વર્ષનો હતો અને તેણે હિત્તી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તેથી ઈસાક અને રિબકા મુશ્કેલી અને દુઃખમાં મુકાયા હતા. હવે તેઓને ભાન થયું કે યાકૂબ તે રીતે હિત્તી કે પલિશ્તી સ્ત્રી સાથે લગ્ન ન કરે, તે માટે તેને હારાન મોકલી દેવો જોઈએ, જ્યાંથી ઇબ્રાહીમના કુટુંબ માટે ઈસાકને પત્ની મળી હતી. વાલા મિત્રો, હવે આપણે ઉત્પત્તિ 27 1-4 કલમોને વાંચીએ. અને એમ થયું કે ઈસાક ઘરડો થયો ને તેની આંખનું તેજ એટલું બધું ઘટી ગયું કે તે દેખી શકતો ન હતો. ત્યારે તેણે પોતાના વડા દીકરા એસાવને બોલાવીને તેને કહ્યું, મારા દીકરા. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું, જો હું હવે ઘરડો થયો છું, મારો મરવાનો દહાડો હું નથી જાણતો. માટે હવે તું તારા હથિયાર એટલે તારો ભાલો તથા ધનુષ્ય લઈને જંગલમાં જા ને મારે સારું શિકાર મારી લાવ અને મને ભાવે તેનું સ્વાદિષ્ટ ખાવાનું તું મારે સારું તૈયાર કર ને મારી પાસે લાવ કે હું ખાઉં અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ દે. ભાલા મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા કે ઈસાક પ્રખ્યાત અને મહાન માણસ હતો. અબીમેલેક અને પલિશ્તીઓ તેનાથી ડરતા હતા. તેથી તેની સાથે સંધિ કરવા આવ્યા. તે શાંત અને ધીરજવાન હતો, પણ શક્તિશાળી પણ હતો.
પણ તે અહીં તેની દૈહિક નબળાઈ દર્શાવે છે. તેના જીવન દરમિયાન એસાવ તેના પિતા ઈસાકને વહાલો હતો, જ્યારે યાકૂબ રિબકાને વહાલો હતો. એસાવ બહાર ફરનારો હતો અને શિકારી હતો. તે શિકાર લાવીને તેને રાંધતો હતો અને વૃદ્ધ ઈસાક તેનો આનંદ માણતો હતો. હવે ઈસાક ખૂબ ઘરડો થયો હતો અને તે પોતાના વહાલા પુત્રને આશીર્વાદ આપવા માંગતો હતો. તે બરાબર જાણતો હતો કે ઈશ્વરે વચન આપ્યું છે કે મોટો નાનાની સેવા કરશે, પણ તે તેને ટાળવા માંગે છે, કેમ કે તે એસાવને આશીર્વાદ આપવા ઈચ્છતો હતો. તેથી તે એસાવને બહાર જઈને કોઈ શિકાર લાવવા કહે છે, જેથી તે તેને આશીર્વાદ આપે. વહાલા મિત્રો, આપણે ઉત્પત્તિના આ મોટા વિભાગમાં આવ્યા ત્યારથી તમે કુટુંબમાં થતો સંઘર્ષ ધ્યાનમાં લીધો હશે. ઇબ્રાહીમના કુટુંબમાં હાગારને લીધે સંઘર્ષ થયો. હવે ઈસાકના કુટુંબમાં આ જોડિયા ભાઈઓ માટે સંઘર્ષ જોવા મળે છે. ઉત્પત્તિ 27:5-8 કલમ જણાવે છે, અને ઈસાક તેના દીકરા એસાવની સાથે બોલતો હતો, ત્યારે રિબકાએ સાંભળ્યું અને એસાવ શિકાર મારી લાવવા સારું જંગલમાં ગયો. અને રિબકાએ પોતાના દીકરા યાકૂબને કહ્યું, જો તારા ભાઈ એસાવની સાથે તારા બાપને એમ બોલતા મેં સાંભળ્યો કે તું શિકાર મારી લાવીને મારે સારું સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર, કે હું ખાઉં ને મરવા અગાઉ યહોવાની આગળ હું તને આશીર્વાદ દઉં. હવે મારા દીકરા, હું તને આજ્ઞા આપું તે પ્રમાણે મારું કહ્યું કર. વહાલા મિત્રો, ઈસાકે એસાવને જે કહ્યું તે રિબકાએ સાંભળ્યું, પણ યાકૂબ તેનો વહાલો હતો, તેથી તે આ છેતરપિંડીનું આયોજન કરે છે. તે ભૂંડી યોજના હતી અને તેને કોઈ પણ રીતે સ્વીકારી શકાય નહીં. ઈશ્વર તેને ઇતિહાસ તરીકે નોંધે છે, પણ તે તેને દોષિત ઠરાવે છે. અહીં જે બાબતો બને છે તે યાદ રાખો, અને આખરે તમે જોશો કે તે યાકૂબના લાભમાં થાય છે. મિત્રો, ઉત્પત્તિ 27:9-11 લખ્યું છે, હવે તું ટોળામાં જા ને તેમાંથી બકરીના 2 સારા લવારા મારી પાસે લાવ, અને તેઓનું તારા બાપને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું હું તેને સારું તૈયાર કરીશ, અને તે તારા બાપની આગળ મૂકજે કે તે ખાઈને તેના મરણ અગાઉ તને આશીર્વાદ દે. અને યાકૂબે પોતાની માં રિબકાને કહ્યું, જો મારો ભાઈ એસાવ કેસી માણસ છે ને હું તો સુવાળો માણસ છું. મિત્રો, એસાવ ફક્ત બહાર ફરનારો માણસ ન હતો, તે લાલચોળ હતો અને શરીરે વાળવાળો હતો. 12મી કલમ કહે છે, કદાચ મારો બાપ મારા પર હાથ ફેરવે ને હું તેને ઠગનારાના સરખો દેખાવ, અને હું આશીર્વાદ તો નહીં પણ સાપ મારે માથે લાવું. મિત્રો, યાકૂબ ઠગાઈ કરે એવો ફક્ત દેખાતો જ ન હતો, તે ઠગાઈ કરનાર ઠગ હતો. મિત્રો, ઉત્પત્તિ 27:13-17 વાંચીએ. અને તેની માએ તેને કહ્યું, મારા દીકરા, તે સાપ મારા પર આવો, માત્ર મારું કહેવું માન ને જઈને મારે સારું તેઓને લાવ. અને તેણે જઈને તે લીધા ને તેની માની પાસે લાવ્યો, અને તેના બાપને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કર્યું. અને રિબકાએ તેના જ્યેષ્ઠ દીકરા એસાવના સારા સારા લુગડા જે તેની પાસે ઘરમાં હતા તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યા, અને તેના હાથ પર તથા તેના ગળાના કેસ રહિત ભાગ પર તેણે બકરીના લવારાના ચામડા બાંધ્યા, અને સ્વાદિષ્ટ ખાવાનું તથા રોટલી જે તેણે તૈયાર કર્યા હતા તે તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યા. વહાલા મિત્ર, આ બાબત બહુ ટીકાત્મક છે,
રિબકાએ લવારાના ચામડા યાકૂબના ગળા પર અને હાથ પર બાંધ્યા, જેથી જ્યારે તેના પિતા ઈસાક તેને સ્પર્શે ત્યારે તેને તે એસાવ જ લાગે. તેણે તેને એસાવના વસ્ત્ર પણ પહેરાવ્યા, જેથી તે તેના જેવો દેખાય. હવે 18-20 કલમ આ પ્રમાણે જણાવે છે. અને તેણે પોતાના બાપ પાસે જઈને કહ્યું કે મારા બાપ. તેણે કહ્યું, જો હું આ રહ્યો. મારા દીકરા, તું કોણ છે? અને યાકૂબે પોતાના બાપને કહ્યું, હું એસાવ તારો જ્યેષ્ઠ દીકરો છું. જેમ તે મને કહ્યું હતું તેમ મેં કર્યું છે. હું વિનંતી કરું છું કે બેઠો થઈને મારો શિકાર ખા, કે તારો જીવ મને આશીર્વાદ દે. અને ઈસાકે પોતાના દીકરાને કહ્યું, મારા દીકરા, આટલામાં તને મળ્યું એ કેમ? અને તેણે કહ્યું, યહોવા તારા દેવે મને લાવી આપ્યું. મિત્રો, યાકૂબ અહીં દુષ્ટ યોજનાનો ભોગ બન્યો હતો. તે ઈશ્વરને પણ વચ્ચે લાવે છે. પણ આ છેતરપિંડીમાં ઈશ્વરનો કોઈ લાગભાગ ન હતો. ઉત્પત્તિ 27:21-27 કલમ વાંચીએ. અને ઈસાકે યાકૂબને કહ્યું, મારા દીકરા, મારી પાસે આવ, કે હું તને અડકી જોઉં કે તું જ મારો દીકરો એસાવ છે કે નહીં. અને યાકૂબ તેના બાપ ઈસાકની પાસે ગયો અને તે તેને અડક્યો ને કહ્યું કે સાદ તો યાકૂબનો સાદ છે ખરો, પણ હાથ તો એસાવના હાથ છે, અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેસી હતા, માટે તેણે ઓળખ્યો નહીં. અને તેણે તેને આશીર્વાદ દીધો. અને તેણે કહ્યું, શું તું મારો દીકરો એસાવ જ છે? અને તેણે કહ્યું કે એ જ. અને તેણે કહ્યું, એ મારી પાસે લાવ, કે હું મારા દીકરાનો શિકાર ખાઉં, કે મારો જીવ તને આશીર્વાદ દે. અને તે તેની પાસે લાવ્યો ને તેણે ખાધું. અને તે તેને સારું દ્રાક્ષારસ લાવ્યો ને તેણે પીધો. અને તેના બાપ ઈસાકે તેને કહ્યું, મારા દીકરા, હવે પાસે આવ ને મને ચૂમ. અને તે પાસે આવીને તેને ચૂમ્યો. અને તેણે તેના લુગડાની વાસ લીધી ને તેણે તેને આશીર્વાદ દીધો ને કહ્યું, જો યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દીકરાની વાસ છે. તમે જુઓ, ઈસાકને શંકા ગઈ હતી કે દાળમાં કંઈક કાળું છે, પણ રિબકા ઈસાકને બરાબર જાણતી હતી. અને તેથી તેણે બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયારી કરી દીધી હતી. 28 અને 29 કલમો જુઓ. માટે દેવ તને આકાશનું ઝાકળ ને પૃથ્વીની રસાળ જગા તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષારસ આપો. લોકો તારી સેવા કરો ને દેશ જાતિઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો ધણી થા ને તારી માના દીકરા તારી આગળ નમો. જે હરેક તને શાપ દે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ દે તે આશીર્વાદ પામે. વાલા મિત્રો, હવે ઈસાકને જે આશીર્વાદો મળ્યા હતા તે તેના પુત્રને આપે છે. મિત્રો, રસિક બાબત એ છે કે તે આશીર્વાદો યાકૂબના જ હતા. ઈશ્વરે તે તેને માટે રાખ્યા હતા. ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો હતો. પણ ઈશ્વર તેની છેતરપિંડી બિલકુલ માન્ય રાખતા નથી. ઉત્પત્તિ 27:30-33 લખ્યું છે. અને એમ થયું કે જ્યારે ઈસાક યાકૂબને આશીર્વાદ દઈ રહ્યો ને યાકૂબ પોતાના બાપ ઈસાકની આગળથી બહાર ગયો, તે જ વેળા તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો. અને તે પણ સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરીને તેના બાપની પાસે લાવ્યો. અને તેના બાપને કહ્યું, મારા બાપ, ઉઠ ને તારા દીકરાનો શિકાર ખા, કે તારો જીવ મને આશીર્વાદ દે. અને તેના બાપ ઈસાકે તેને કહ્યું, તું કોણ? અને તે બોલ્યો, હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું.
અને ઈસાક બહુ થર ધ્રુજ્યો ને બોલ્યો, ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું ને તેને આશીર્વાદ દીધો, અને તે આશીર્વાદિત થશે પણ ખરો. વાલા મિત્રો, ઈસાકને હવે સમજણ પડી કે તે ખરેખર એક દુષ્ટ યોજનાનો ભોગ બન્યો હતો. મિત્રો, હવે આપણે 34 થી 40 કલમો વાંચીએ. અને એસાવે પોતાના બાપની વાત સાંભળી ત્યારે તે બહુ મોટી તથા કારમી બૂમ પાડીને રડ્યો ને પોતાના બાપને કહ્યું, મારા બાપ, મને પણ આશીર્વાદ દે. અને તેણે તેને કહ્યું, તારા ભાઈએ આવીને દ્રુતતાથી તારો આશીર્વાદ લઈ લીધો છે. અને તેણે તેને કહ્યું, શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? કેમ કે તેણે 2 વાર મને છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું, અને હવે જો તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે. અને તેણે કહ્યું, શું તે મારે વાસ્તે કંઈ પણ આશીર્વાદ રાખ્યો નથી? અને ઈસાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, જો મેં તેને તારો ધણી કર્યો છે ને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યા છે, અને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ મેં તેને આપ્યા છે. અને હવે મારા દીકરા, હું તારે સારું શું કરું? અને એસાવે પોતાના બાપને કહ્યું, મારા બાપ, શું તારી પાસે કેવળ એક જ આશીર્વાદ છે? મારા બાપ, મને પણ આશીર્વાદ દે. અને એસાવ પોક મૂકીને રડ્યો. અને તેના બાપ ઈસાકે તેને ઉત્તર આપીને કહ્યું, જો પૃથ્વીની પુષ્ટિથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારો વાસો વેગળો થશે, અને તું તારી તરવારથી જીવશે, ને તું તારા ભાઈની સેવા કરશે. પણ એમ થશે કે જ્યારે તું છૂટી જશે ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂંસરી કાઢી નાખશે. મિત્રો, 41મી કલમ કહે છે, અને યાકૂબને તેના બાપે આશીર્વાદ દીધો હતો. તે આશીર્વાદને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો, અને એસાવે મનમાં કહ્યું કે મારા બાપને સારું શોકના દાડા પાસે છે, ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ. હવે એસાવ વિચારી રહ્યો છે, મારા પિતા વૃદ્ધ છે અને હવે વધુ જીવશે નહીં. તે મૃત્યુ પામે એટલે તરત જ હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ, અને હું તેનાથી છૂટકો પામીશ. મિત્રો, આ તેના હૃદયનો વિચાર હતો, અને તેણે તે વિશે જરૂર કોઈને વાત કરી હશે. ઉત્પત્તિ 27, 42 અને 43 કલમ જણાવે છે, અને રિબકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની એ વાત કહેવામાં આવી, અને તેણે પોતાના નાના દીકરા યાકૂબને તેડી મંગાવ્યો ને તેને કહ્યું, જો તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિશે પોતાના મનને ટાઢું પાડે છે, માટે હવે મારા દીકરા, મારી વાત માન અને ઉઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા. પ્રિય મિત્રો, અહીં ફરીથી રિબકાને આપણે બાજી પોતાના હાથમાં લેતી નિહાળીએ છીએ. તે યાકૂબને કહે છે, તારે ઘર છોડવું પડશે. તે જાણતી ન હતી કે આ પાપમાં તેના ફાળાને લીધે કે તેની ભાગીદારીને લીધે તેને ભોગવવાનું આવશે. તેને તેનો પુત્ર ફરી જોવા નહીં મળે. તે કહેતી હતી કે તે તેને થોડા સમય માટે ત્યાં મોકલી રહી છે, પણ તેને ખબર નહોતી કે તે તો બહુ લાંબો સમય જશે, અને યાકૂબ પાછો આવે તે પહેલાં તે મૃત્યુ પામી જશે. યાદ રાખો કે યાકૂબ તેનો વહાલો પુત્ર હતો, તેથી તે યાકૂબને તેના ભાઈ લાબાનને ત્યાં મોકલવા માગતી હતી. ત્યાં યાકૂબને તેના જીવનના પાઠ શીખવા મળવાના હતા. લાબાન મામા તેમની શાળામાં
તેને કેટલાક પાઠ શીખવવાના હતા. યાકૂબ પોતાને હોશિયાર સમજતો હતો, પણ તેના મામા લાબાન વધારે ચતુર હતા. બિચારા યાકૂબને હવે ખબર નહોતી કે તે શિખાઉ હતો, અને તે બધું પૂર્ણ થતાં પહેલાં તે પોતાની નિરાશામાં ઈશ્વરની આગળ રુદન કરવાનો હતો. મિત્રો, આવો 44 અને 45 કલમ વાંચીએ. અને તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે નહીં ત્યાં સુધી થોડા દાડા તેની પાસે રહે. તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે ને તેને તે જે કર્યું છે તે વિસરી જાય ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ. એક જ દાડે તમ બંનેથી હું કેમ વિયોગી થાવ? મિત્રો, અહીં રિબકા યાકૂબને કહે છે કે તે તેને થોડા દિવસ માટે મોકલે છે. પણ મિત્રો, આ થોડા દિવસો 20 વર્ષ લાંબા થઈ ગયા, અને તે સમય દરમિયાન તે મૃત્યુ પામી. તેને પોતાનો વહાલો પુત્ર ફરી કદી મળ્યો નહીં. તે વર્ષો દરમિયાન આપણે રિબકાના જીવનને કલ્પી શકીએ. આ નાના બનાવ પછી યાકૂબે પણ પોતાની માની બહુ ચિંતા નહીં કરી હોય. 46મી કલમ કહે છે, અને રિબકાએ ઈસાકને કહ્યું, હેતની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. આ હેતની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી સ્ત્રી લે તો મારે જીવવું શા કામનું? યાદ રાખો કે એસાવે આ ઈશ્વરને ન ઓળખનાર વિદેશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તેને લીધે કુટુંબમાં મુશ્કેલીઓ શરૂ થઈ હતી, અને રિબકા તેઓથી કંટાળી ગઈ હતી. તે ઈસાકને જણાવે છે કે જો યાકૂબ અહીં રહેશે તો તે પણ આવી વિદેશી પત્નીઓ કરશે. ખરેખર તો આવા બહાના હેઠળ તે યાકૂબને દૂર મોકલી દઈને એસાવથી તેનો જીવ બચાવવા માગતી હતી. તેથી તેણે ઈસાકને સમજાવીને યાકૂબને દૂર એટલે પોતાના કુટુંબ પાસે, એટલે તેના ભાઈ લાબાનની પાસે મોકલી દેવા માગતી હતી. યાદ કરો કે ઇબ્રાહીમે ઈસાક માટે સ્ત્રી લેવા કેવી રીતે પોતાના ચાકરને મોકલ્યો હતો. તેથી હવે યાકૂબ માટે પણ ત્યાંથી પત્ની લાવવાની વાત હતી, પણ સાથે તેને જોખમથી બચાવી લેવાની પણ વાત હતી. જો યાકૂબ ઘરે જ રહ્યો હોત તો એસાવે ચોક્કસ તેને મારી નાખવા પ્રયત્ન કર્યો હોત. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ, અને રિબકા પ્રથમ મૃત્યુ પામી, અને યાકૂબ જ્યારે પાછો ફર્યો ત્યારે તેણે પિતાની દફનક્રિયા કરી, પણ તેને કદી પોતાની માં જોવાની મળી નહીં. પોતાની દુષ્ટ યોજનાનું પરિણામ રિબકા અને યાકૂબ બંનેએ ભોગવવું પડ્યું. મિત્રો, શું તમે કોઈના માટે દુષ્ટ વિચારો કે દુષ્ટ યોજનાઓ કરો છો? આજે આપણા માટે આ બાબત ચેતવણી સમાન છે. ઈશ્વર આપને દુષ્ટ બાબતોથી દૂર રહેવા કૃપા આપે. જો આજે તમે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે તો અમને ફોન કરવાનું ચૂકશો નહીં. ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ.
ફરજો ગુર્જર દેશે ભાતજો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાતજો. મિત્રો, આજે આપણે જોયું કે ખોટા માર્ગે મેળવેલો આશીર્વાદ જીવનમાં સંઘર્ષ અને વિયોગ લાવે છે. રિબકા અને યાકૂબે ભલે આશીર્વાદ મેળવી લીધો, પણ તેની કિંમત તેઓએ વર્ષોના વિરહ અને ભયથી ચૂકવવી પડી. ઈશ્વર દરેક બાબતનો ઉપયોગ પોતાના મહિમા માટે કરે છે, પણ આપણા પાપોના પરિણામો આપણે ભોગવવા જ પડે છે. માટે મિત્રો, જીવનમાં ક્યારેય કોઈની સાથે છેતરપિંડી કરવી નહીં. આવતા અંકમાં આપણે જોઈશું કે કેવી રીતે યાકૂબ હારાનમાં પોતાના મામા લાબાનને ત્યાં આશરો લે છે. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આભાર. બીજાને પણ આ બાઇબલ અભ્યાસમાં જોડાવા ઉત્તેજન આપશો. મિત્રો, આજના પાઠ સંબંધી તમારા પ્રતિભાવો અમને જરૂરથી જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આ નંબર પર તમે મિસ કોલ કે વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, એસાવના ક્રોધથી બચવા રિબકાએ યાકૂબને ક્યાં જવાની સલાહ આપી? એ. મિસર, બી. હારાન, સી. યરુશાલેમ, ડી. બેથેલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. ફિકોલ. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.